બેન કુલ ભગવાન ન હોત તો આ નહીનો જન્મ ન થાત અધ્યાત્મમાં. ઓમાં દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં, આમાં નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. અધ્યાત્મમાં નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. નિશ્ચય નહીં, સ્વાશ્રિત નિશ્ચય નહીં, પરાશ્રિત વ્યવહાર નહીં, અથવા ભેદાશ્રિત વ્યવહાર નહીં. એ જુદો વિષય ને ઓલો જુદો વિષય. જો કે દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક નો ઉપયોગ કરે છે ઉનકો આચાર્ય ભગવાન, પણ દ્રવ્ય સામાન્ય ને જાણનારું એકલું, એમાં પણ એટલું જ લેવું. સમજી ગયા? જે 19મી ગાથામાં લીધું છે દ્રવ્યાર્થિક પર્યાર્થિક, સમજી ગયા? એ લેવાય, પણ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં નો પ્રયોગ તો કેવળ અધ્યાત્મમાં આવે છે. દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીં નો વિષય અને એના શબ્દનો પ્રયોગ તો બધા આગમમાં આવે. પદાર્થની સિદ્ધિમાં એ પ્રયોગ ખરેખર તો, અને આ જે છે નિશ્ચય વ્યવહારનો એ પ્રયોજનની સિદ્ધિમાં સ્વાશ્રિત નિશ્ચય ને પરાશ્રિત વ્યવહાર. નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરવો એ વિધિ નિષેધ અધ્યાત્મમાં છે, અને સમ્યક દર્શન એમાં થાય છે. ઓમાં પંડિત થાય પણ જ્ઞાની ન થાય. બધા ધર્મને એકને મુખ્ય ને એકને ગૌણ, મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણ. મુખ્ય તો કરે છે ને, ગૌણ કરે પણ સાથે મુખ્ય તો કરે છે ને. પણ મુખ્ય કરે છે પણ એમાં નહીં, એટલે એમાં જ ભૂલ ખવાય છે. એ ભૂલ છે. મુખ્ય કરે એમાં ભૂલ. એક ધર્મને મુખ્ય કર્યો, બીજો ધર્મને ગૌણ કર્યો, પણ એમાં આત્મા ક્યાં આવ્યો? હરિભાઈ તો આત્મધર્મ આપ્યું હતું ને, પર્યાય ગૌણ કરીને વિષય બને છે તો પર્યાય એવું લીધું હતું ને, એમાં ગુરુદેવ કે નહીં બિલકુલ બંધ કરી દો આ બધું. એનું આપનું આ જ રહસ્ય ખુલ્યું, એને એ જ લખ્યું હતું. અને ગુરુદેવ કે નહીં, આત્મધર્મ બંધ કરો, છે જ નહીં દ્રવ્યમાં પર્યાય. દ્રવ્યમાં પર્યાય છે જ નહીં, પર્યાયને ગૌણ કરવાની ક્યાં વાત છે? તો ઓલામાં વ્યા ગયા લાગે. એટલે પદાર્થના પ્રમાણમાં પર્યાય છે જ નહીં. મુખ્ય ગુણ શેમાં હોય? પર્યાય હોય તો ને. નાયકમાં પર્યાય જ નથી, મુખ્ય ગુણ કેની કરે? એ તો અજીવ છે. પર્યાય તો અજીવ છે, પર્યાય તો પરદ્રવ્ય છે. મુખ્ય ગુણ એમાં હોય. જુદા પ્રકાર એટલે જરા જુદા પ્રકાર. ચર્ચમાં જેવો વિષય છે બરાબર, ચર્ચ બરાબર ચાલુ થઈ ગયું છે. સમયસાર ન હોત તો જીવપામક એ દેવસેનાચાર્ય લખ્યું છે. બરાબર. કેમ કે દેવસેનાચાર્ય ઓલું તો પ્રમાણ ને નહીં તો શીખી ગયા હતા. એ તો આવી ગયું હતું પહેલેથી જ. સમંતરાચાર્ય કહ્યું એટલે પરથી જુદું પાડવા માટે અને પ્રમાણ જ્ઞાનનો વિષય આખું દ્રવ્ય પદાર્થની અને એક એક ધર્મને જાણે તે નહીં. હા, એમાં મુખ્ય ગુણ જાણવામાં મુખ્ય ગુણ. આત્મા કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ, શુદ્ધતાને મુખ્ય કરીને અશુદ્ધતાને ગૌણ કરી એમાં સાધ્યની સિદ્ધ નથી. શુદ્ધ છે ને અશુદ્ધ નથી. દ્રવ્ય સામાન્ય રૂપ છે ને વિશેષ રૂપ નથી. પર્યાયમાં છે જ નહીં. બરાબર છે. પછી અનુભવ થયા પછી આખો જે પદાર્થ છે એમાં એક એક ધર્મને જ્ઞાની પણ જાણે. સમજી ગયા? આપણે વાત કરી છે ને કે નય પૂર્વક પ્રમાણનો જન્મ થાય છે, પછી મુખ્ય ગૌણ કરીને પ્રમાણ કોઈ વાંધો નહીં. કેમ કે એને બે પ્રકારના પ્રમાણ પ્રગટ થયા છે. એક અધ્યાત્મ પ્રમાણ અને એક આગમ પ્રમાણ. બે પ્રમાણ પ્રગટ થાય છે. નયપૂર્વક અધ્યાત્મ પ્રમાણમાં તો બેન એટલું જ છે કે નિશ્ચય રત્નત્રયના પરિણામ રૂપે પરિણમે છે એટલો આત્મા છે. સમજી ગયા? અધ્યાત્મ પ્રમાણમાં સામાન્ય એવું વિશેષ કારણ તત્વ શુદ્ધ ને કાર્ય તત્વ પણ શુદ્ધ એટલો અધ્યાત્મ પ્રમાણમાં આવે છે. બસ. પછી એને થોડી અશુદ્ધતા છે એને આગમ પ્રમાણમાં સમેટીને એ બધું જાણે છે, જાણનાર છે. સમજી ગયા? પણ આ મેઇન છે. સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી પદાર્થની યથા જાણી શકે. અને જો સમ્યક જ્ઞાન પ્રગટ થયા પહેલા પદાર્થને જાણે તો એ પદાર્થ ઉપાદેય થઈ જશે. એ ઉપાદેય તેમ આવ્યું નહીં. प्रयोजन की सिद्धि पूर्वक पदार्थ की सिद्धि होती है. એટલે
ગૌણ મુખ્યમાં હે ઉપાધિ નથી આવતું. નથી આવતું. જાણવાનું આવ્યું હા. કે અત્યારે હું આને જાણું છું અને આને ઉપયોગાત્મક નથી કરતો. હા. એકને ઉપયોગાત્મક કરે ત્યારે બીજું ઉપયોગાત્મક ન હોય. ઉપયોગમાં એક ધર્મ આવે ને ત્યારે બીજો ધર્મ ઉપયોગમાં ના આવે. ના. સદમત ને બરાબર. પેલા તો મને સમજાણો નહીં કે આ શું કહે છે. પછી બીજી વાર જોયું પાછું, સમજી ગયા ત્યારે એમ કે દ્રવ્યમાં દ્રવ્યત્વ છે એને જાણે તે નહીં છે. સમજી ગયા? હા દ્રવ્યને જાણે તે પ્રમાણ અને દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો એક ધર્મ છે. દ્રવ્ય છે ને હા આવે છે ને છ હા દ્રવ્ય છે ગુણ હા, દ્રવ્યત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ. છે ને. તો દ્રવ્યત્વ નામનો જે એક ધર્મ છે એને જાણે તેનું નામ નહીં. નહીં એમાં સાધ્યની સ્થિતિ ક્યાં થઈ? નહીં. થઈ. હા. એના પેટામાં બીજા ધર્મો રહ્યા. રિયા ને એને મુખ્ય ગુણ કરીને જાણે તે નહીં. હમ. નહીંમાં મુખ્ય ગુણ હોય એમ એ પદાર્થમાં. આમાં મુખ્ય ગુણ ન હોય, એમાં તો વિધિ નિષેધ હોય. વિધિ નિષેધ હોય. હા हाँ, आप कहते हैं देवसेन आचार्य नहीं वो देवसेन आचार्य कहते हैं कि कुन आचार्य नहीं होते तो ये मार्ग कैसे मिलता है? हम कहते हैं आप नहीं होते तो ये बात बात नहीं आती हाँ। कुछ समझ में नहीं आता. આજ બહુ આ ફેસલો થઈ ગયો. બે પ્રમાણનો બે એક નહીં. ન્યાયપૂર્વક પ્રમાણ ને પ્રમાણપૂર્વક ન્યાયમાં નહીં. કેટલો ફેર છે. ફેર છે. એ બધા પ્રમાણપૂર્વક નહીં એટલે આ કહે છે ના, એ મુખ્ય ગુણ. દ્રવ્યને જાણવું તે પ્રમાણ ને એક ધર્મને જાણવું એનો એક ધર્મ. હા. એનું નામ નહીં. એ- કેમ કે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધન. એ પદાર્થને સિદ્ધ કરવા માટે પ્રમાણ અને નહીં બેની જરૂર છે. એકલા પ્રમાણથી સિદ્ધ ન થાય ને એકલા નહીંથી સિદ્ધ નહીં થાય. પરસ્પર સાપેક્ષ છે. ઝાડને જોયું હા, તો એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું. હા. સમજી ગયા? અને એના બે આ લીમડાનું ઝાડ છે એને જોયું પ્રમાણ જ્ઞાન. પછી એમાં થળ છે, ડાળી છે, ડાકડા છે, પાંદડા છે, ફળ છે. એ એક એક ધર્મને તમે જાણો. ઝાડને જાણીને પછી એક એક ધર્મને મુખ્ય કરો. ડાળીને તમે મુખ્ય કરો, શાખાને. હા, હા. સમજી ગયા? અને થળને ગૌણ કરી નાખો અને ડાળીને મુખ્ય કરો, પાંદડા ગૌણ થઈ ગયા. તો એક ધર્મને જાણે તેનું નામ નહીં. ઝાડના એક ધર્મને જાણે છે તે નહીં, પાંદડાને જાણે તે નહીં. નહીં. બરાબર. એક એક ધર્મને જાણે તે તે નહીં નહીં અને આખા ધર્મીને જાણે તે પ્રમાણ. તે પ્રમાણ. એમાં પદાર્થની સ્થિતિ છે, પ્રયોજનની સ્થિતિ બિલકુલ નથી. આવું પણ છે, હા, છે ને? પણ અનુભવ પછી સમ્યક જ્ઞાન થયા પછી થયા પછી નિત્ર ઉપાધિ થઈ જશે. હા, એ બાદની વાત છે. भाई इसीलिए समझ में नहीं आता लोगों એટલે को. પ્રમાણપૂર્વક જે નહીં આવે છે એ જુદી વાત છે ને નહીં પૂર્વક પ્રમાણ થાય છે એ જુદી એ વાત છે. જુદી વાત છે. હા, એ મોક્ષ માર્ગ રૂપ છે. મોક્ષ માર્ગ છે. ન્યાયપૂર્વક પ્રમાણ. બરાબર. જ્ઞાનીઓ નહીં પૂર્વક પ્રમાણની વાત કરે છે. પંડિત કે પ્રમાણપૂર્વક ને પ્રમાણપૂર્વક નહીં હોય એ લાઈન લે છે. જુદી વાત છે. એ કારણ જુદી કે વાત હતી. જ્ઞાની થયા પછી અન્ય મતના ખંડન માટે પદાર્થમાં લાવે છે જ્ઞાની. તો પેલાને એટલો પદાર્થ જ એને ઉપાધિ અજ્ઞાનીએ કરી દીધો હા, અને મૂળ વાત રહી ગઈ. અને પદાર્થમાં નહીંની વાત કરી તેમાં મુખ્ય ગૌણ કર્યું એ ઉપાધિ ના આવ્યું. હા, जानने में विधि निषेध थोड़ी होता है. जानने में मुख्य गुण हो सकता મુખ્ય है ગૌણ હો શકતા. लेकिन विधि निषेध नहीं हो सकता. કિસ્સે આખા થાળી પીરસી એમાં લાડવા છે, ઊંધિયું છે, કચોરી છે, બધા ભજીયા છે, આખું પ્રમાણ કર્યું. બરાબર છે. હવે જાણવા માટે એક મુખ્ય ગૌણ કરો, એકને મુખ્ય કરો, એકને ગૌણ કરો, એકને મુખ્ય કરે. પણ પછી મુખ્ય ગૌણ કર્યા કરે એમાં લાડુ હાથમાં ના આવે. હા. આ લાડુ ઉપાદેય છે ને ભજીયા હે છે ત્યારે લાડુ હાથમાં આવી જાય. બરાબર. हाँ, हाँ, हाँ. મુખ્ય ગૌણ કરે તો પેટ નહીં ભરાય. એ ઉપાધિ કરશે તો પેટ તો ભરાય. પેટ ભરાશે. વાહ, સરસ. કેવો લાડુ હાથમાં આવશે ને પછી તો હે ઉપાદે કરશે ત્યારે લાડુ હાથમાં આવશે. ત્યારે પેટ ભરાશે. પેટ ભરાય.
જૈન દર્શનમાં પૂરું દર્શન છે. હા. ગજબ આવે છે ભાઈ. આ રહસ્ય તો ગજબ મુખ્ય ગૌણ અને વિધિ નિષેધની બહુ એનો મોટો ફરક છે. મુખ્ય ગુણ ને વિધિ નિષેધનો મોટો ફરક. જેમ કે મીઠાલાલ પેલેસ ની દુકાન છે રજની, એમાં તું બેઠો છો, આખી દુકાનનું જે માલ છે તારે પ્રમાણ જ્ઞાનમાં આવી ગયું. સાંભળજે હવે, એમાં દાખલામાં ઉતારી આપે છે. એમાં જાણવા માટે તું નયનો પ્રયોગ કરે છે કે આ સાડી છે એ આ કિંમતની છે ને આવી છે દાખલા તરીકે, ને આ કંપનીની છે, અને એ તારા જ્ઞાનમાં એક મુખ્ય કર્યું તો આખી દુકાનનો જે માલ પ્રમાણ હતો એમાંથી એક સાડીને મુખ્ય કરી તો એ નયનો વિષય થઈ ગયો, અને બાકી બીજી સાડીઓ નથી એનો નિષેધ ના આવ્યો. છે આવ્યું એટલે ગૌણ કર્યું, તે બીજી સાડીઓ તે ગૌણ કરી નાખી અને એક મુખ્ય કરી. સમજાણું? હવે એટલું કર્યા પછી તમારે આગળ વધવાનું છે. પદાર્થની સીધી પ્રમાણની અને પ્રમાણમાંથી નહીં, ત્યાં સુધી તમે આવ્યા મીઠાલાલ પેલેસમાં. સમજી ગયા? અને એમાં ઘરાક આવ્યું, કોઈ એમાં ઘરાક આવ્યું તો ઘરાકે શું કર્યું? ઘરાક છે ને એ ઉપાધિ કરે છે. રજની એ ઉપાધિ ન કરી શકે. રજની એ ઉપાધિ ન કરી શકે. ઘરાક આવ્યું, સમજાય છે? ઘરાક આવ્યું, બધી આમ સાડીઓ પર નજર કરીએ ને, એને મુખ્ય ગૌણ ન કર્યું, એને એક સાડી ખેંચી લીધી. એક સાડી ખેંચી લીધી તો બીજી સાડીઓ હોવા છતાં નથી. આ કે છે કે એક સાડીનું મને જ્ઞાન છે પણ બીજી સાડીઓ છે. ગ્રાહક કે છે કે એક છે ને બીજી સાડીઓ નથી. ગ્રાહકને કામ થઈ ગયું, રજની રહી ગયો એમાં. દાખલા તરીકે દાખલો સમજાણું? તું નિષેધ નહીં કરી શકે બીજી સાડીઓ નથી. વેપારી નિષેધ નહીં કરી શકે, મુખ્ય ગૌણ કરશે. અને એક સાડી ઉપર નજર ગઈ, ઉપાધ્યાય કરી તો નિષેધ બાકીનો થઈ ગયો. એકને ઉપાધ્યાય કરી ગ્રાહકે ત્યારે એને એક સાડી ઉપાધિ થઈ તો બાકી સાડી હોવા છતાં પણ એનું લક્ષ્યમાંથી છૂટી ગયું. એને મુખ્ય ગૌણ ન કર્યું. મુખ્ય ગૌણ વેપારી કરે છે, ગ્રાહક એ ઉપાધિ કરે છે. ગ્રાહક થઈને વ્યાપારી થવું. મોટો ફેર છે આ દાખલો. જાણો બહુ સરસ. બે વાત આવી ગઈ. બે વાત આવી ગઈ. આપણે આગમ પ્રમાણ રાખ્યું, એમાં રાખ્યું કે આવી ગયું ને. સંબતભદ્ર આચાર્ય કહ્યું છે બરાબર છે. પ્રવચનસાર છે, તત્વાર સૂત્ર છે, બરાબર છે. હા, પણ પછી ઘરાક થવું હોય આપણે તો આપણે જોઈએ છે શું? નાયક ભાવ થવું. સમયસારમાં આવવું જોઈએ. આવવું જોઈએ. સમયસાર બતાવે છે. એમની સંબંધભદ્ર આચાર્ય જે એ જ્ઞાન થયું છે કઈ રીતે પ્રગટ થયું? હા, એને આવી રીતે થયું છે. એ કુનકુન આચાર્ય બતાવે છે. હા, કે આ રીતે આવું જ્ઞાન આ રીતે પ્રગટ થયું. પ્રગટ થયું. અધ્યાત્મમાં પ્રમાણ પ્રગટ થયા પછી આગમ પ્રમાણ તો આવી જ જાય છે. સેજે આગમ પ્રમાણમાં અટકે તો અધ્યાત્મ પ્રમાણ નથી આવતું. આગમ પ્રમાણને ગૌણ કરીને પછી અધ્યાત્મ પ્રમાણમાં આવી, અધ્યાત્મ પ્રમાણમાં આવીને પછી હે ઉપાધિ કરે, વિધિ નિષેધ. ઘરાક થયો એટલે તો ઈ આ કે છે કે પણ બીજી બધી સાડીઓ છે. રજની કે આ સાડીઓ નથી કે નથી. જો ઈ છે એમ કહું તો મારે 10 લાખ રૂપિયા આપવા પડે. આ તો મારે 500 રૂપિયા આપીને મેં એક સાડી લઈ ગઈ, બાકી મારી હિસાબે તો કાંઈ છે નહીં. અવસ્તુ છે આખી દુકાન. એ દેખતી જ નથી ઘરાક. ઘરાક બીજી સાડીઓને દેખતી જ નથી, એમ જ હોય છે. દેખાતી જ નથી બીજી સાડી. નિષેધ શબ્દ નિષેધ નિષેધ, ઓલો ગૌણ શબ્દ હોય પણ અહીંયા નિષેધ નિષેધ શબ્દ છે. વેપારી મુખ્ય ગૌણ કરે છે, મુખ્ય ગૌણ કરે છે. સમજી ગયા? અને ઘરાક વિધિ નિષેધ કરે વિધિ છે. નિષેધ કરે. એક સાડી મારે જોઈ છે વાહ. પણ આટલી બધી સાડીઓ બહુ સારી છે બેન, આ લ્યો આ લ્યો.
હશે સાડી જ નથી પણ હું મુખ્ય ગૌણ ક્યારે